નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ ખાતે રામ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। દાહોદ દેવગઢ બારિયા નગર સહિત આજુબાજુના તમામ ગામના મંદિરો ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભજન કીર્તન અને બાઇક રેલી સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું। અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવી। તેને લઈને નગર આખું જ રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું। વહેલા સવારથી જ રામજી મંદિર ખાતે પ્રભાત ફેરી રામધૂન નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને ત્યારબાદ ભગવાન શ્રી રામને કેસર સ્નાન કરવામાં આવ્યું હતું। ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા। તમામ લોકો જે છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા। રાત્રિના નગરમાં ઠેર ઠેર ભવ્ય આતશબાજી અને દીવા પ્રગટાવી જાણે દિવાળીનો તહેવાર હોય તેવો માહોલ સર્જાયો હતો। અમે કાર સેવા કરવા 1992માં ગયા હતા। કાર સેવામાં અમે જે હનુમાન ગઢીમાં રોકાયા હતા। આ જે કાર સેવા ચાલુ થઈ અને અમે હનુમાન ગઢીમાં જે વાતાવરણ દીખ્યું છે એટલા ભાવુક થઈ ગયા હતા। તેના આપણે માનવી તો ખરા, પણ વાંદરા કે આ જે પશુ પક્ષીઓ બી એટલા બધા ખુશ થઈ ગયા હતા કે લોકો એનો એ નહોતો થયું કે ભાઈ એટલી બધી ઉત્સાહ આવી ગયા હતા એમને અને અમને બહુ સારું લાગ્યું। આજે બી આ વાતાવરણમાં અમને અહીંગાડી બોલાવીને અમારું સન્માન કર્યું। અમને અહીંગાડી બોલાવ્યા છે। બારિયા દેવગઢ બારિયાની અંદર આટલી વિશાળ રેલી આજે નીકળી છે એમના માટે અને આજે અહીંગાડી રામ મંદિરમાં અમે અહીંગાડી ઉપસ્થિત થયા છે। અમને સારું લાગ્યું છે। શું નામ તમારું? કમલેશ અગ્રવાલ। ચેતનભાઈ સોની। 1992માં જ્યારે કાર સેવા થઈ ત્યારે અમે અયોધ્યા પહોંચ્યા હતા। અમારી આખી 45 જણની ટીમ પહોંચી હતી। એમાં અમે 7 દિવસ હનુમાન ગઢીમાં રહ્યા હતા। જતાં પહેલાં અહીંથી ખૂબ જ સૂચના આપવામાં આવી હતી કે 1990માં જે રીતે કાર સેવકોના મૃત્યુ થયા હતા, હજારોની સંખ્યાની અંદર મૃત્યુ થયા હતા અને એ લોકોને ક્યાં ગયા, કેવી રીતે ગયા એનું કોઈ ધ્યાન પણ નહોતું। પરંતુ અમને જ્યારે 1992માં અયોધ્યા જવાનું થયું ત્યારે અમને સૂચના આપવાની હતી કે 20 દિવસનો તમારે જમવાનો, રહેવાનો અને પૂરતો પ્રબંધ કરીને જવાનું રહેશે। એટલે અમે અહીંથી જ્યારે નીકળ્યા તો 7 દિવસના સંઘર્ષ બાદ અમે ત્યારે જ્યાં પહોંચ્યા ત્યાં ફૈઝાબાદમાં અમે રોકાયા હતા અને ફૈઝાબાદથી અમને અયોધ્યા સુધી જવાની પરવાનગી પણ નથી મળી। ત્યારે અમારે ત્યાંથી પગપાળા જવું પડ્યું હતું। ત્યાં અમે પહોંચ્યા પછી 7 દિવસ હનુમાનગઢીમાં 7 દિવસ પછી હનુમાનગઢીમાં પહોંચ્યા બાદ જ્યારે બીજે દિવસે બાબરી ઢાંચો તૂટ્યો એ વખતે અમારી ત્યાં ઉપસ્થિતિ હતી અને ત્યાં અમે જે દ્રશ્યો જોયા હતા કે 1992ની અંદર જે રીતે 1990ની અંદર જે કાર સેવકોના હજારોની સંખ્યામાં જે મૃત્યુ થયા હતા અને એ મૃત્યુ બાદ આજે જ્યારે આપણે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં ભવ્ય મંદિરના નિર્માણ સાથે જોઈ રહ્યા છે ત્યારે એમનું જે બલિદાન છે એ આપણને એમ લાગે છે કે એળે નથી ગયું અને એમના બધાના બલિદાનના ફળ રૂપે આપણને આજે અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિરનું નિર્માણ જોવા મળ્યું છે અને દેશ અને આખી દુનિયા આજે ભવ્ય મંદિરના નિર્માણને લાભ લેવાનો પ્રયત્ન કરી રહી છે। અને સંઘર્ષવાળું હતું એટલે એ સમયે અમે જ્યારે અહીંથી બારિયાથી નીકળ્યા ત્યારે અમને પહેલાં જ એવું કહેવામાં આવ્યું હતું કે 20-25 દિવસનો નાસ્તો સાથે રાખજો અને સંઘર્ષવાળો સમય છે એટલે એ સંઘર્ષને ધ્યાનમાં રાખીને અમે આ રીતના અયોધ્યા ગયા હતા અને કાર સેવા માટે ત્યાં અયોધ્યા પહોંચ્યા હતા। ત્યાર પછી બીજી વારની જે કાર સેવા થઈ 92માં એ વખતે પણ અમે આ બારિયાથી અયોધ્યા કાર સેવા માટે ગયા હતા અને એ વખતે ઘણા બધા સ્વયંસેવકો સાથે અમે આ કાર સેવામાં જોડાયા અને ત્યાં જે માહોલ હતો બધા કાર્યકર્તાઓને એ જે રામ મંદિર માટે જે કંઈ આંદોલન ચલાવતા હતા એ ઉત્સાહ ત્યાંનો જોઈને અને આજે જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો છે એ જોઈને અમે બહુ ભાવ વિભોર થયા છીએ અને કેવી ખુશી અનુભવી રહ્યા આ આનંદની ખુશી છે। આ છેલ્લા 7 દિવસથી એમ કહીએ કે આખો આપણી સમક્ષ રામ મંદિર અને રામ એ સિવાય બીજું કોઈ ચિત્ર જ દેખાતું નથી અને એટલા ભાવ વિભોર થઈ ગયા છે કે ભાઈ બસ અત્યારે આપણી સામે એ જ દેખાય છે।